નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું હોટલાઇનના આ વિશેષ કાર્યક્રમમાં. આજે આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત છે ખૂબ જાણીતા પત્રકાર અને યુનિવર્સિટીમાં માસ મીડિયા કોમ્યુનિકેશનમાં પ્રોફેસર તરીકેની પદવી ધરાવતા એવા માનનીય શ્રી કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, સ્વાગત છે આપનો કાર્યક્રમ. જી ધન્યવાદ કમલેશભાઈ. કિરીટભાઈ સાથે આજે આપણે ચર્ચાઓ યોજીશું. પોલિટિક્સ ગુજરાતનું જે છે એ ધીમે ધીમે નવા વળાંકો તરફ આગળ વધી રહ્યું છે. એવા સમયે ગુજરાતના રાજકારણની અંદર એક નવો દાવ કદાચ લાગ્યો છે, એક નવો ટર્ન આવ્યો છે. એ ટર્નને કેવી રીતે તમે જોઈ રહ્યા છો એ વિશે મારે ચર્ચા કરવી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ ગુજરાતના જગદીશભાઈ વિશ્વકર્મા સુરતની મુલાકાતે આવ્યા હતા. કિરીટભાઈ, આ મુલાકાતને તમે કેવી રીતે મૂલવો છો? નમસ્કાર કમલેશભાઈ, નમસ્કાર દર્શક મિત્રો. ગઈકાલે જગદીશ વિશ્વકર્મા, જે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ છે, તેઓ સુરત શહેરની મુલાકાતે આવ્યા હતા અને એમણે સુરત શહેર ભાજપના માજી પ્રમુખ નીતિનભાઈ ભજીયાવાલા એમની મુલાકાત લીધી. એમની સાથે હતા પૂર્ણેશભાઈ મોદી, જે પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય છે અને માજી મંત્રી છે. હવે આ જે બધા કાર્યકરો અને નેતાઓ છે એ બધા જૂના કાર્યકરો છે અને આને તમે બે દ્રષ્ટિથી જોઈ શકો. પોલિટિકલી એને બે દ્રષ્ટિથી તમે જોઈ શકો. નંબર 1 કે નીતિનભાઈ ભજીયાવાલા પાસેથી શહેર ભાજપનું પ્રમુખ પદ લેવાયા પછી તેઓ સુરત શહેર ભાજપના રાજકારણમાંથી લગભગ દરકિનાર થઈ ગયા હતા અને એ પોલિટિકલ વજૂદ એમનું લગભગ સુરત શહેરમાં શૂન્ય જેવું થઈ ગયું હતું. ત્યારે જગદીશભાઈ એમના ઘરે ગયા છે, એમની સાથે બેઠા છે, એમના ઘરે એમને મુલાકાત લીધી છે. એટલે એક દ્રષ્ટિએ જોઈએ તો ફરી વખત એમણે એવો ઈશારો આપ્યો છે કે સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન ઉપર જે સી.આર. પાટીલ અને એમના જે કોઈ માનીતા કાર્યકરો નેતાઓ છે એમનો જે કબજો છે એ હવે લાંબો સમય ચાલશે નહીં. એક મેસેજ એનો સીધો એ પણ જાય છે. બીજી દ્રષ્ટિએ વિચાર કરીએ તો બીજી દ્રષ્ટિએ કમલેશભાઈ એમાં એવું છે આખી વાતમાં કે ભારતીય જનતા પાર્ટીની એક પાર્ટી લાઈન રહી છે હંમેશને માટે કે ભરવાડના જોકમાંથી જે પ્રમાણે બકરી કે ભેટું બહાર ન જાય એવી વાડાબંધી કરીને ચારે તરફ રાખતા હોય છે, એ જ રીતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એમનાથી નારાજ થઈ, નેતાગીરીથી નારાજ થઈને કે પોતે દરકિનાર થઈ ગયા છે એવું એને ન લાગે એટલા માટે એને સંપર્કમાં રાખવા, એની સાથે સતત વાતચીત કરતા રહેવું અને એની આગળ એક ગાજર બાંધેલું રાખવું કે એને કંઈક ને કંઈક સત્તામાં સ્થાન મળશે અથવા સંગઠનમાં સ્થાન મળશે. એટલે આવા હેતુ માટે પણ જગદીશભાઈ ગયા હોય એવું પણ માનવાને એક કારણ છે. બીજી વસ્તુ હું તમને થોડા ભૂતકાળમાં લઈ જઈશ કે આપણા માનનીય સાંસદ અને મંત્રી શ્રી સી.આર. પાટીલ એ જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે એમણે જીવરાજભાઈ ધારુકાવાલાને સ્પેશિયલ મળવા ગયા હતા. પછી એમને અંબાનગર ખાતેની ઓફિસ પર બોલાવ્યા હતા. એમની સાથે ઘણી બધી ગોષ્ઠીઓ કરી, ઘણી બધી વાતો કરી. ખરેખર જીવરાજભાઈ તો પોલિટિક્સમાંથી લગભગ નિવૃત્ત થઈ ગયેલા વ્યક્તિ હતા, પરંતુ એમણે સંપર્ક સાધ્યો અને એમનો યુઝ કઈ રીતે કર્યો એ હું તમને બતાવું. જીવરાજભાઈને બોલાવ્યા એટલે સૌરાષ્ટ્ર લોબી જે આખી એક નારાજ હતી એ થોડીક આમ મવાળ થઈ કે ભાઈ આપણું સ્થાન છે, કોઈ જગ્યાએ આપણને સ્થાન મળશે. જીવરાજભાઈના માધ્યમથી જુનાગઢ ખાતે એક સુરતના જ એક કાર્યકર છે એમના હસ્તક જીવરાજભાઈના માધ્યમથી એક રજત તુલાનો કાર્યક્રમ સી.આર. પાટીલનો યોજાયો અને સૌરાષ્ટ્રના મોટાભાગના નેતાઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા, ધારાસભ્યો હાજર રહ્યા અને બધાએ એમની વાહવાહી કરી. એટલે પોલિટિકલ હેતુને સાધવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે એ ક્યારે કઈ રીતે કાર્યકરનો ઉપયોગ કરવો અથવા પોતાના દરકિનાર કરાયેલા નેતાઓનો ઉપયોગ ક્યારે કરવો એ બધું જ સુપર એ જાણે છે અને એ લોકોની પાર્ટી લાઈન આ પ્રકારની છે. એટલે આ લોકો આ રીતે કામ કરતા હોય છે. હવે જો આપણે સીધી જ દ્રષ્ટિએ વિચાર કરીએ અને સીધી જ દ્રષ્ટિએ જોઈએ કે ભાઈ ભારતીય જનતા પાર્ટી તો આટલી મોટી પાર્ટી છે, આટલું મોટું સંગઠન છે, એના કાર્યકરો ઉત્સાહી છે, સક્રિય કાર્યકરો છે, નેતાઓ સક્રિય છે, લોકોના સંપર્કમાં સતત રહે છે, એમ છતાં પણ એ લોકો આટલી કેર લઈ અને પછી
આગળ આ કાર્યવાહી કરે છે. એનું કારણ માત્ર ને માત્ર એટલું જ છે કે ભરવાડની જોકમાંથી બકરું બહાર ન નીકળી જાય. એટલે આ જે આખો જે ઘટનાક્રમ છે ગઈકાલનો જગદીશભાઈનો નીતિનભાઈ ભજીયાવાલાના ઘરે જઈ અને એમને મળવાનો, એનો સીધો અને સાદો અર્થ એ પણ થાય કે હવે નીતિનભાઈ ભજીયાવાળા એમના વતી અહીંયાના સંગઠન ઉપર અને કાર્યો ઉપર નજર રાખશે. એમને જવાબદારી ગુપ્ત રીતે સોંપાઈ ગઈ હોય એવું પણ માનવાને કારણ છે કે ભાઈ સુરત શહેરના વહીવટમાં શું ચાલી રહ્યું છે, સુરત શહેરના સંગઠનમાં શું ચાલી રહ્યું છે, દક્ષિણ ગુજરાતના સંગઠનમાં શું ચાલી રહ્યું છે, પ્રદેશ પ્રમુખ પ્રત્યે એ લોકોનું વલણ કેવું છે અને પ્રદેશ પ્રમુખની કાર્યવાહીથી કાર્યકરો રાજી છે કે નથી, આ બધી જ બાબતોનો અહેવાલ એમને નિયમિત મળતો રહેશે. ઘણા બધા પોલિટિકલ અર્થ આમાંથી નીકળી શકે એમ છે. બીજો અર્થ એ પણ નીકળી શકે એમ છે કે સી.આર. પાટીલ લોબી જે અત્યારે સુરત ભાજપ ઉપર કબજો જમાવીને બેઠી છે, એના ઉપર હવે લાંબુ એમની પકડ રહેશે નહીં, લાંબા સમય સુધી એમની પકડ રહેશે નહીં અને જગદીશભાઈ, નીતિનભાઈ જેવા જૂના કાર્યકરોને આગળ ધરી અને આ જે એક રિંગ બની ગયેલી છે, રિંગને તોડવાનો પ્રયત્ન કરશે અને મહદઅંશે એમની પાસે જે પાવર છે એના હિસાબેથી એ સફળ પણ રહે છે. એ રિંગને તોડવા માટે થઈ અને નીતિનભાઈ ભજીયાવાળાની મુલાકાત લીધી હોય એવું પણ માનવાને કારણ છે. રાજકારણમાં કોઈ પણ પરિસ્થિતિ ક્યારેય સ્થિર અથવા કાયમી રહેતી નથી, એ આ તમામ લોકોને ખબર છે. બીજી વસ્તુ કે ગુજરાત ભાજપનું રાજકારણ માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી. એનું હેન્ડલિંગ, એનો રિમોટ પાવર દિલ્હીમાં બેસેલા અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે છે. એટલે આ લોકોના ઈચ્છા અને માર્ગદર્શન વગર જગદીશભાઈ નીતિનભાઈના ઘરે ગયા હોય અને ત્યાં પૂર્ણેશભાઈ મોદી હાજર હોય એવું બનવાને કોઈ જ કારણ નથી. એ 100% પાર્ટી લાઈન પ્રમાણે આગળ વધ્યા છે અને પાર્ટી લાઈન જે છે એમની કે જૂના કાર્યકરોને સાથે રાખવા અને પછી પાર્ટીના હિતમાં કામ કરવું. એટલે સમગ્રતઃ આપણે આને પોલિટિકલ નજરથી જોઈએ તો આ એક ચેસનો એક દાવ છે. એક વઝીરનું ની પહેલા પાયદળ જે ચાલવાનું હોય એ પાયદળની ચાલ છે આ. પછી અઢી સ્ટેપે ઘોડો આવશે, પછી ક્રોસમાંથી ઊંટ પણ આવશે અને વઝીર અને રાજા તો સલામત જ છે. એટલે આને તમે ઘણી બધી દ્રષ્ટિથી જોઈ શકો, પરંતુ એમનો હેતુ સ્પષ્ટ હતો એ વાત ચોક્કસ છે કે સુરત શહેર ભાજપના રાજકારણમાં નીતિન ભજીયાવાલા હવે કી પોસ્ટ ઉપર આપણને જોવા મળે અથવા તો આગામી દિવસોમાં આવી રહેલી મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં કોર્પોરેશનની ટિકિટો નક્કી કરવાથી માંડી અને ઘણી બધી બાબતોમાં એમની કી પોસ્ટ રહે એવી પણ સંભાવનાને અત્યારના તબક્કે નકારી શકાય એમ નથી. મેં અગાઉ કહ્યું એમ કે રાજકીય સ્થિરતા ક્યારેય હોતી જ નથી, રાજકારણમાં સ્થિરતા ક્યારેય હોતી જ નથી. એમાં સતત પરિવર્તન આવતું રહે છે, સતત લોકોના મન અને કાર્યકરોના મગજ બદલતા રહે છે અને નેતાઓ સર્વ સ્વીકૃતિ માટે આ પ્રકારના કાર્યો કરતા રહે છે, એ પણ એક નિશ્ચિત બાબત છે. કિરીટભાઈ, એક ઘટનાક્રમ રહ્યો હતો. પૂર્ણેશભાઈ મોદી મંત્રી બને છે, થોડા સમય પછી મંત્રી પદેથી રાજીનામું આપે છે. નવા પ્રદેશ અધ્યક્ષની વરણી થયા પછી સુરતની આ પહેલી મુલાકાત હતી અને આ મુલાકાત સમયે પૂર્ણેશભાઈ મોદીની સૂચક હાજરી, જૂના કાર્યકર્તા કહીએ કે પછી સુરત ભાજપના જ ભાજપ એક અલગ પક્ષ જે બની ગયો હોય અંદર, એમાંથી નીતિનભાઈની મુલાકાત લેવી, આ બધી બાબતો છે એ બીજું ઘણું બધું કહી જતી હોય એવું નથી લાગતું? ચોક્કસપણે આ જે ફોટોગ્રાફ આજે સુરતના એક અખબારમાં પણ છપાયા છે, એમની મુલાકાતના ફોટોગ્રાફ, એ ફોટોગ્રાફ અત્યાર સુધી તો દિલ્હી પહોંચી પણ ગયા હશે. બીજી વસ્તુ કે ભારતીય જનતા પાર્ટીને ક્યારેય વિરોધ પક્ષની જરૂર પડી જ નથી. એટલા બધા સત્તા સ્થાને રહ્યા છે એ લોકો કે એમને વિરોધ પક્ષની જરૂર પડી જ નથી. એમના નેતાઓ અને કાર્યકરો વિરોધ પક્ષની ભૂમિકા ભજવતા રહે છે. એનો સીધો એક લીટીનો મેસેજ એ પણ છે કે જ્યાં સુધી સી.આર. પાટીલ પાવરમાં હતા ત્યાં સુધી પૂર્ણેશ મોદી કશે ચિત્રમાં હતા નહીં. હવે પૂર્ણેશ મોદીને પણ આમાં બળ મળ્યું છે, એમને સ્થાન મળ્યું છે. નીતિનભાઈની સાથે સાથે પૂર્ણેશભાઈ પણ ત્યાં ઉપસ્થિત છે અને પૂર્ણેશભાઈની સાથે પણ એ ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. એની સાથે સાથે નીતિનભાઈ સાથે પણ એ લોકો વાતચીત કરે છે. એટલે રાજકારણની અંદર
આ બધા જ ઘટનાક્રમો તમારે સ્વીકારીને ચાલવા પડે. અત્યાર સુધી પૂર્ણેશ મોદી જૂથ જે છે એ સાયલેન્ટ હતું, સાઈડમાં હતું. એમની કોઈ ગણતરી શહેર ભાજપમાં થતી ન હતી અને નીતિનભાઈ ભજીયાવાળા ઓલમોસ્ટ રાજકીય નિવૃત્તિ લઈ લીધી હોય એ રીતે જ એમની જે દૈનિક એમનું જે ધંધા રોજગાર છે એમાં કામ કરતા હતા. ચોક્કસપણે એમની નજર હતી રાજકારણ ઉપર છે અને રાજકારણનો જીવ છે એટલે એ કાયમ રાજકારણમાં સક્રિય જ રહેવાના છે. પરંતુ અ, કમલમ ખાતે એમની નિયમિત હાજરી હોવી એ બહુ ઓછું જોવા મળતું હતું અત્યાર સુધી અને હવે આ ગઈકાલની મુલાકાત પછી નીતિનભાઈ ભજીયાવાલા સુરત શહેરના રાજકારણની મુખ્ય ધરી બનવા તરફ આગળ વધી રહ્યા છે એવું પણ એનાલિસિસ થઈ શકે કે વિશ્વકર્માએ પોતાના વિશ્વાસુ માણસ તરીકે નીતિન ભજીયાવાલાની પસંદગી કરી છે અને અંબાનગર ખાતે સી.આર. પાટીલને પણ સીધો મેસેજ આપ્યો છે કે મારી બી ટીમ હવે હું તૈયાર કરી રહ્યો છે. તમારી એ ટીમ અત્યારે એક્ટિવ છે, મારી બી ટીમ હવે મેદાનમાં આવવા માટે તત્પર છે. બીજું કે પૂર્ણેશભાઈ અને સી.આર. પાટીલ વચ્ચેના જે ગજગ્રાહ ચાલતો હતો એમના સમયગાળા દરમિયાન આપણે કહ્યું કે મંત્રીપદ લેવામાં આવ્યું હતું, એમને આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ખૂબ જ ટૂંકા સમયગાળામાં એમનું મંત્રીપદ પણ લઈ લેવામાં આવ્યું હતું. એના કારણો અલગ હતા અને એ મંત્રીપદ લેવાઈ ગયું એના કારણોમાં આપણે ન ઉતરીએ. પરંતુ પૂર્ણેશભાઈ મોદી એક કદાવર નેતા છે અને સ્થાનિક સુરતના નેતા છે, સુરતની પ્રજાના નેતા છે એ આપણે સ્વીકારવું રહ્યું. બીજી વસ્તુ કે પૂર્ણેશભાઈ હંમેશા સામા પ્રવાહે છેલ્લા 3 વર્ષથી તરતા હતા અને સામા પ્રવાહે તરતા એમણે રાહુલ ગાંધી ઉપરનો જે કેસ હતો મોદીના નિવેદન બાબતનો એ નિવેદન બાદ જે અહીંયા કેસ થયો હતો કોર્ટમાં અને રાહુલ ગાંધીને સુરતની કોર્ટમાંથી સજા ફટકારવામાં આવી હતી. એટલે પૂર્ણેશ મોદી નેશનલ લેવલ ઉપર ન્યૂઝ ચેનલોમાં ચમકી ચૂકેલા છે અને આમ પણ એ કદાવર નેતા ગણી શકાય. સુરત શહેર ભાજપની આપણે વાત કરીએ તો અત્યારની જે પેઢી છે, આ યુવા પેઢી છે એમાં પણ એમનું સ્થાન છે ચોક્કસ અને એ પણ છે. બીજી વસ્તુ કે આડકતરી રીતે બિટવીન ધ લાઇન્સ હર્ષ સંઘવીને પણ આ મેસેજ મળી ગયો હશે કે જગદીશ વિશ્વકર્મા નાયબ મુખ્યમંત્રીના ઘરે જવાને બદલે નીતિનભાઈને ત્યાં ગયા છે. એટલે આ ઘણો બધી સૂચક બાબતો છે આ બધી ભાજપના રાજકારણ માટે, પ્રદેશ ભાજપના રાજકારણ માટે. અને જગદીશભાઈ જે પ્રમાણે એમની અત્યાર સુધીની મેં એની વર્કિંગ સ્ટાઇલ જોઈ છે એ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યાર પછીની, તો એક વાત ચોક્કસ છે કે એ આઉટ ઓફ વે જઈને કામ નહીં કરે પરંતુ તમને સાથે રાખી અને એનો નિર્ણય કબૂલ કરાવશે. આ એની સ્ટ્રેટજી છે. તે ઉપરથી બહુ શાંત દેખાય છે, સ્વભાવે સરળ છે, મળતાવડા છે, એકદમ જ બધાની સાથે મિક્સ થઈ જાય છે, રિઝર્વ નથી રહેતા, કાર્યકરોની સાથે ખૂબ સારી એમની જે પકડ છે કાર્યકરો ઉપરની એ પણ ખૂબ સારી છે અને એ બધા જ ગુણો એનામાં હોવાને કારણે એમને આટલી મોટી જવાબદારી સોંપવામાં આવી છે કે જે પાર્ટી 30 વર્ષથી ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્ય ઉપર શાસન કરી રહી છે એ શાસન યાવત ચંદ્ર દિવાકરો રહે, જો કે કોઈનું રહ્યું નથી, પરંતુ જેટલું બને એટલું લાંબુ આ શાસન રહે એના માટેના પ્રયત્નના ભાગરૂપે સંગઠનની જવાબદારી એમને સોંપાઈ છે અને એમણે સંગઠનમાં પણ આવતાની સાથે જ જે પ્રદેશ પછી શહેરને જિલ્લા કક્ષાએ જે નિમણૂકો કરવાની હોય, મંત્રી, મહામંત્રી કે એ જે બધી નિમણૂકો કરવાની હોય એના માટે પણ એમણે એક નવી જ પોલિસી અમલમાં મૂકી અને તમામ સ્થળ પર એમને નિરીક્ષકો મોકલવાનું શરૂ કર્યું છે. ભાઈ અહીંયા સુરત શહેરમાં આવે છે તો સુરત શહેરની અંદર માત્ર એક જ જૂથનું વર્ચસ્વ ન રહે. માત્ર પરેશભાઈ પટેલ અત્યારે સુરત શહેર ભાજપના પ્રમુખ છે તો માત્ર પરેશભાઈ પટેલ ઈચ્છે એને જ મંત્રીપદ મળે કે સહમંત્રીપદ મળે કે મહામંત્રીપદ મળે એવું નહીં, પરંતુ નિરીક્ષકો આવી અને નક્કી કરશે. ત્યાર પછી એમાંથી નીર અને ક્ષીર છૂટું પાડવામાં આવશે અને ખાસ કોઈ એક જ વર્ગના લોકોને પ્રતિનિધિત્વ સંગઠનમાં મળે એવું નહીં, પરંતુ એમાં સૌરાષ્ટ્ર લોબી પણ હોય, તળસુરતીઓ પણ હોય અને સામાજિક રીતે જે કોઈ લોકોને જોડવા પડતા હોય એ લોકો પણ હોય. એટલે બધી જ બાબતોનું ધ્યાન રાખી એનું કેલ્ક્યુલેશન કરી અને ત્યાર પછી આગળ વધ. આ નીતિના ભાગરૂપે જગદીશભાઈ વિશ્વકર્મા નીતિનભાઈને મળ્યા, એની સાથે પૂર્ણેશભાઈને મળ્યા
એટલે આ મુલાકાતના ઘણા બધા અર્થ થાય છે અને ઘણા બધા સંદેશાઓ જ્યાં જ્યાં પહોંચવાના હતા ત્યાં પહોંચી ગયા છે. કે હવે ભારતીય જનતા પાર્ટીમાં કોનો સૂર્ય અસ્ત થશે અને કોનો સૂર્ય ઉદય થશે. એટલે આ સૂર્યના અસ્ત થવા અને ઉદય થવા સુધીનો જે સમયગાળો છે એ અત્યારે ચાલી રહ્યો છે. આવનારા દિવસોની અંદર સંગઠનની જાહેરાત થશે. એમાં પણ આપણને જોવા મળશે કે આ મુલાકાતનો હેતુ શું હતો. એની સાથે સાથે મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ જે આવી રહી છે એમાં ટિકિટ વિતરણ દરમિયાન પણ આ મુલાકાતનો હેતુ શું હતો એ આપણને સ્પષ્ટપણે જોવા મળશે. કદાચ એવું પણ બની શકે કે આ મુલાકાત માત્ર ઔપચારિક મુલાકાત હોય અને જે જૂના કાર્યકરો છે એ લોકો નારાજ ન થાય અને બાકીની નવી જે નિમણૂક થાય એની સામે વિરોધ ન થાય એના માટે પણ આ મુલાકાત હોઈ શકે. અથવા તો એવું પણ બની શકે કે નીતિનભાઈ ભજીયાવાલાનું જે કદ છે એના પ્રમાણે એમને પ્રદેશમાં કોઈ મોટી જવાબદારી આપવાની વાતચીત ચાલતી હોય અને એમને કોઈ મોટી જવાબદારી આપવામાં આવે એ પણ શક્ય છે. કેમ કે નીતિનભાઈ ભજીયાવાલા પાયાના કાર્યકર છે ભારતીય જનતા પાર્ટીના અને વર્ષોથી એ કામ કરતા આવ્યા છે અને સંગઠનમાં એમનું વર્ચસ્વ પણ છે આજે. એટલે ઘણા બધા ફેક્ટરો આમાં કામ કરી રહ્યા છે. હવે એમાં આવનારા દિવસોની અંદર ખબર પડશે આપણને કે આ મુલાકાત પાછળનો હેતુ શું હતો. જી કમલેશભાઈ. પરેશભાઈ, સી.આર. પાટીલ બસ હજુ જસ્ટ હમણાં જ પ્રદેશ પ્રમુખ પદેથી કદાચ તે નિવૃત્ત થયા છે અને પોતે પોતાનો હોદ્દો, પદભાર, દબદબો જાળવી રાખવા માટે મશહૂર છે. હાલ કેન્દ્ર સરકારમાં તેઓ મંત્રી છે. આવા સમયે નીતિનભાઈ સાથેની જે મુલાકાત છે એ મુલાકાત સી.આર. પાટીલને ચેલેન્જ ગણાવી શકાય કે પછી જગદીશભાઈ એવું વિચારી રહ્યા છે સૌનો સાથ, સૌનો વિકાસ? જો એક દ્રષ્ટિએ કમલેશભાઈ આપણે જોઈએ તો એવું પણ કહી શકાય કે આ સી.આર. પાટીલને ના શહેરમાં આવી અને સ્પષ્ટ સંદેશો હતો કે હું મારી રીતે જ સંગઠનનું કામ કરીશ અને મને જે લોકો પાયાના કાર્યકરો અથવા તો સંગઠન સાથે જોડાયેલા છે એ લોકોને સાથે રાખવામાં રસ છે. એક સંદેશો એ જ. બીજો સંદેશો એ પણ હોઈ શકે કે સી.આર. પાટીલ ઈચ્છે કે ભાઈ નીતિનભાઈ સક્રિય થાય કે પૂર્ણેશની સાથે પાછી લાઈન બરોબર વ્યવસ્થિત થઈ જાય પૂર્ણેશ મોદી સાથે અને જગદીશભાઈ થ્રુ એવું પણ બની શકે કે જગદીશભાઈને એમણે જ કીધું હોય કે તમે આ બંને જે નેતાઓ છે આપણે એમની મુલાકાત લો. મારી તો મીઠી નજર એમના ઉપર છે જ. અમારી વચ્ચે જે કોઈ ગજગ્રાહ ચાલતો હોય એમાં તમે કોઈ મધ્યસ્થી કરો અથવા એમને સમજાવો કે એવું પણ બની શકે. જો કે એમના સ્વભાવમાં નથી કોઈ સમાધાન કરવાનું અત્યાર સુધી. પરંતુ રાજકારણ છે અને રાજકારણમાં કંઈ પણ શક્ય છે. કોઈ પણ બાબત આમ ન થઈ શકે એવું રાજકારણમાં ક્યારેય કોઈ પણ વ્યક્તિએ આગાહી ન કરી શકે. ગમે એટલો તમારો અભ્યાસ હોય રાજકારણનો, પરંતુ એ રાજકારણમાં સ્વાર્થની દ્રષ્ટિએ એમના મગજમાં શું ચાલી રહ્યું છે એ તમે ક્યારેય એ પકડી નહીં શકો તમે. આ જ સી.આર. પાટીલ ને કટ્ટુસાઇઝ કરવામાં આવ્યા હતા ત્યારે એક આખું ટોળું ભારતીય જનતા પાર્ટીનું સુરત શહેર ભાજપનું માં ઘણા બધા નામો આવી શકે. અત્યારે ધારાસભ્ય પણ છે. એવું એક આખું ટોળું સી.આરની વિરુદ્ધમાં ઊભું થઈ ગયું હતું. છતાં એમણે કોઈ પણ પ્રકારનો પેલો રાખ્યા વગર સમયની રાહ જોઈ અને સમયની રાહ જોતા એ આ સ્તર સુધી પહોંચ્યા અને આજે કેન્દ્રમાં મંત્રી પણ બન્યા છે. એટલે રાજકારણની અંદર ક્યારે કોણ કયો સોગઠું મારશે અને ક્યારે કોણ કયો દાવ લેશે એ અત્યારે કહેવું વહેલું છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે જગદીશ વિશ્વકર્માની નીતિનભાઈના ઘરની મુલાકાત અને એના પડઘા આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને સુરત શહેરના સ્થાનિક રાજકારણમાં આપણને સાંભળવા મળશે અને એ પડઘા સાંભળવા માટે આપણે સસલાની જેમ આમ કાન ઊભા રાખીને તૈયાર રહેવું પડશે કે આ મુલાકાત પાછળનો હેતુ આ હતો. આવનારા સમયમાં આપણે એના ઉપર પણ ફોકસ કરીશું કમલેશભાઈ. અને આ મુલાકાત યાદગાર મુલાકાત હતી, ઐતિહાસિક મુલાકાત હતી કે એક દરકિનાર થઈ ગયેલા પાયાના કાર્યકરને ફરી વખત એક્ટિવ કરવા માટેની આ વાત હતી. આ બધી જ બાબતો ઉપર આપણી હોટલાઇન ન્યૂઝની સતત નજર રહેશે અને આપણે સતત આપણા દર્શક મિત્રોને અપડેટ કરતા રહીશું. ધન્યવાદ કિરીટભાઈ. જી.
ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.